જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હો, મંગલમય હો. ચૈત્રી નવરાત્રના દિવસો દુર્ગાષ્ટમી સુધીના જ હોય. નોમને દિવસે રામનવમી હોય. આજે છઠ્ઠું નવરાત્ર. આજે માં કાત્યાયનીનું પ્રાગટ્ય. ખૂબ જ કોમળ કાયા, સુંદર નમણું મુખારવિંદ, વ્રજની ગોપીઓની કુળદેવી છે, યુવાન છે માં કાત્યાયની. મહાન ઋષિ કાત્યાયન હતા. એમને બાળકો નહોતા. મા ભવાનીની આરાધના કરી અને કહ્યું, માં તારી જેવી પુત્રી રત્ન મને આપ. મને તારી જેવું જ પુત્રી રત્ન જોઈએ. પુત્રી જન્મી. ઋષિએ પોતાના નામ પરથી નામ રાખ્યું દેવી કાત્યાયની. મા પાર્વતીની શક્તિથી, કૃપાથી જન્મી અને પાર્વતી જેવા ગુણો ધરાવનાર બની. ગિરિરાજ લીલા બાદ બધી જ ગોપીઓ કૃષ્ણને પતિ તરીકે ચાહવા લાગી. કૃષ્ણે વચન આપ્યું કે શરદની રાતે બંસીના સૂર સાંભળીને દોડી આવજો. તમારો આ છેલ્લો અવતાર છે ગોપીઓ. ગોપીઓ કૃષ્ણને પામવા માં કાત્યાયનીનું વ્રત કરવા લાગી. યમુના જલ ભરવા જાય, મૂંગી મૂંગી જાય, કોઈ સાથે વાત ન કરે. શ્રી કૃષ્ણ શરણમ મમ, હે કૃષ્ણ આપને શરણે લો, હે કૃષ્ણ આપને શરણે લો. મનમાં મનમાં જપ જાપ કરતી કરતી વનવગડાની વાટે ઘાટે માથે ગોળીઓ મૂકી, હાથમાં ગોળીઓ નાની નાની લઈ માટલીઓ, અને ચારે બાજુ ટોળું ગોપીઓનું યમુના કિનારે જાય. અને ચારે બાજુ રેતીના પટમાં પહેલાં તો છવાઈ જાય. જલમાં પગ બોળી, મુખ ધોઈ, આચમન કરી, સૂર્ય નમસ્કાર કરી, અને જલની અંદર રેતી ભીની હોય એને ખોબામાં ભરી એ ઢગલો લાવે. અને દરેક ગોપીઓ ચારે બાજુ છવાઈ જાય. સૌ પોતપોતાની રીતે એ ઢગલાનું સ્થાપન કરે. એમાં માં કાત્યાયનીની મૂર્તિ બનાવે, એને ફૂલોની માળા પહેરાવે. હવે આ યમુના કિનારે ફૂલો ક્યાંથી આવ્યા? તમને પ્રશ્ન થશે. પણ ગોપીઓ પોતાના વાડામાં વાવેલા ફૂલોને ખાલી માટલીમાં ભરતી આવે. એક ચપટી કંકુની ડબ્બી પણ લેતી આવે, નાળાછડીનો ટુકડો લેતી આવે, અને માટીનું જે કાંઈ ઢગલી કરી હોય એમાં માં કાત્યાયનીનું ચિત્ર દોરે, કાત્યાયનીની મૂર્તિ બનાવે. અને પછી યમુના જળ છાંટી થોડું અભિષેક કરે. માટલીમાં લાવેલું કંકુ ઘોળેલું હોય એનો ચાંદલો કરે, સેથી પૂરે. ફૂલ લાવી છે તો ફૂલથી શણગારે અને કાત્યાયની વ્રત કરે. કાત્યાયની વ્રત કુંવારી કન્યાઓ માટે છે કે જેમને મનગમતો ભરથાર ન મળ્યો હોય, જેમની ઉંમર વીતી ગઈ હોય, તેઓ કાત્યાયની દેવીનું વ્રત કરે તો શાસ્ત્ર કહે છે કે એની અભિલાષા ફળે. ગોપી ભાવથી પૂજા કરનારની ભાવના માં કાત્યાયની જરૂર પૂરી કરે. અધિક માસમાં માં કાત્યાયનું વ્રત બહુ જ પ્રચલિત છે. ગોપીઓ બધી જ કાત્યાયની વ્રત કરતી, છતાં કોઈને કહેતી નહીં, કોઈને કશી કોઈની ખબર રહેતી નહીં. આપણે તો વ્રત રાખીએ તો 10 જણને ખબર પડે. વ્રત કરીએ કોઈને કહેવાનું ન હોય, મૌન રાખવાનું હોય. બધાને કહેવાથી વ્રતની મહિમા ઘટી જાય. ગોપીઓ છાની રહીને પૂજા કરતી. પૂજા કર્યા બાદ પ્રણામ કરતી, પગે લાગતી, વંદન કરતી, અને માની સેથીની ધૂળ જે પૂજા કરેલી છે, જે કંકુ પૂરેલી છે, એ ધૂળ પોતાની મસ્તક પર ચડાવીને કહેતી, માં મને કૃષ્ણ પતિ મળે, માં હું સદાય સુહાગન રહું. અને ત્યારબાદ એ જ રેતીના ઢગલાને ફરી પાછું ખોબામાં લઈ અને યમુનાજીના જલમાં વહેતી કરી આવતી, વિસર્જન કરતી. સર્જન કરતી વખતે લઈ આવતી, પૂજા કરીને વિસર્જન કરતી. યમુના કિનારે ચારે બાજુ બધી ગોપીઓ છવાઈ જતી, કોઈને ખબર પડતી નહીં. સૌ પોતાની ભક્તિમાં લીન રહેતી, મસ્ત રહેતી અને સદાય ખુશ રહેતી. ઘરે જતી સાસુ નણંદના મેણાની એને અસર થતી નહીં. આખો દિવસ શ્રી કૃષ્ણ નામનો જપ કરતી, પોકારતી, મૌન રહેતી અને સતત સ્મરણ કરતી.
ગોપીઓને માળા લઈને બેસવાનો તો સમય જ ક્યાંથી મળતો હોય? આખો દિવસ અતિશય કામ રહેતું, પણ રાતને દિવસ સ્મરણ કરતી. એ માટે માળા લઈને બેસવાની જરૂર નથી. સ્વયં ગોપીઓ જ માં કાત્યાયની બની ગઈ અને કાત્યાયની રૂપે પ્રગટ થવા લાગી. હે માં કાત્યાયની, પ્રત્યેક કુંવારી કન્યાઓની મનોકામના પૂર્ણ કરજો અને કૃષ્ણ જેવો ભરથાર મળજો.